નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે MCQ બુકના 101 થી 125 નંબરના પ્રશ્નોનું સોલ્યુશન જોયું હતું. આજે આપણે ત્યાંથી આગળ 126 થી લઈ અને 150 છેલ્લા 25 પ્રશ્નોનું સોલ્યુશન જોઈ લઈએ. 126 નંબરનો પ્રશ્ન જુઓ. આ બહુ સરસ ક્વેશ્ચન છે અને આવા પૂછાવાની શક્યતા વધારે. સમતલ બહિર્ગોળ લેન્સ માટે બહિર્ગોળ સપાટીને સિલ્વર્ડ કરેલ છે. હવે આ જે છે એ કેવી રીતે કામ કરે છે એ આપણે સૌપ્રથમ સમજી લઈએ. તો 126 એમાં જોજો બરાબર, આ એક સમતલ બહિર્ગોળ લેન્સ છે. સમતલ બહિર્ગોળ લેન્સ થયો. એની બહિર્ગોળ સપાટીને સિલ્વર્ડ કરેલ છે. એટલે આ સપાટીને આપણે સિલ્વર્ડ કરીએ એનો મતલબ એવો થાય કે આપણે એને પરાવર્તક બનાવી દીધી છે. આ સપાટીને સિલ્વર્ડ કરીએ એનો મતલબ કે આપણે એને પરાવર્તક બનાવી દીધી છે. વક્રતા ત્રિજ્યા r છે. તેનાથી બનતા અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ. એટલે હવે જો આ અંતર્ગોળ અરીસાની જેમ કામ કરે. હવે આ તંત્ર જે છે એમાં અહીંથી ધારો કે બિંદુવત વસ્તુ છે, તો એમાંથી નીકળતું પ્રકાશનું કિરણ આમ ગતિ કરે, ત્યાંથી વક્રીભવન અનુભવે, પરાવર્તન અનુભવે અને પાછું વક્રીભવન અનુભવી અને બહાર નીકળે. એટલે કે આ તંત્રમાં પ્રકાશનું કિરણ બે વાર વક્રીભવન અને એકવાર પરાવર્તન અનુભવે છે. હવે વક્રીભવન માટે આપણે કેન્દ્ર લંબાઈ લેન્સની લેવી પડે અને પરાવર્તન માટે આપણે કેન્દ્ર લંબાઈ એ અરીસાની લેવી પડે. તો અરીસાની કેન્દ્ર લંબાઈ એને આપણે f મિરર કહીએ. તો f મિરર થશે r/2. f મિરર જે છે એ થશે r/2 અને એ માઇનસ થાય કેમ કે અંતર્ગોળ સપાટી છે એટલા માટે. અને લેન્સ માટે fl એ થશે n-1 into 1/r1 minus 1/r2 પરથી fl બરાબર n-1 into જો 1/r1 એ r થશે માઇનસ 1/infinity. કેમ કે એક સપાટી કેવી લીધી છે આપણે? બહિર્ગોળ લીધી છે. તો fl થશે n-1 into 1/r. n આપ્યું છે 1.5 minus 1/r. એટલે fl થશે આ 0.5 એટલે 1/2 into r. એટલે આને આપણે અરીસા અને લેન્સનું સંયોજન તરીકે લઈ શકીએ. તો સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ 1/f બરાબર 1/f1 plus 1/f2 plus 1/f3 પરથી. કેમ કે આ પહેલી વાર વક્રીભવન થાય અહીંથી, એના માટે એને આપણે લેન્સ કહીએ. બીજી વખત જે પરાવર્તન થાય છે એના માટે આપણે અરીસો કહીએ અને ત્રીજી વખત પાછું અહીંથી વક્રીભવન થાય એના માટે f3. એટલે 3 કેન્દ્ર લંબાઈનું સંયોજન છે. 2 વક્રીભવન માટે, 2 વાર વક્રીભવન, 1 વાર પરાવર્તન, એમ 3 કેન્દ્રીય લંબાઈ માટે આપણે કરી શકીએ. therefore 1/f બરાબર 1/fl લેન્સની કેન્દ્ર લંબાઈ વત્તા 1/fm અરીસાની કેન્દ્ર લંબાઈ વત્તા 1/fl અગેન એ પાછી થઈએ લેન્સની કેન્દ્ર લંબાઈ. હવે કિંમત મૂકી દઈએ બધી. 1/f બરાબર
આ છે 1/2r, આ માઇનસ આવશે fm, fm કેટલું -r/2 એટલે એ થશે 2/r, એ થશે 2/r પ્લસ 1/2r પ્લસ 1/2r, therefore 1/f, 1/2r 1/2r એટલે 2/r એટલે 1/r માઇનસ 2/r, તો એ થશે માઇનસ 1/r, -1/r, તો આના પરથી f બરાબર -r એમ લખી શકાય. તો આ જે છે એની કેન્દ્ર લંબાઈ થશે -r, એટલે અહીંયા જવાબ જે છે એ સુધારજો, આ જવાબ નહીં આવે, જવાબ આવશે a -r. પણ આ અગત્યનો દાખલો છે, આમાં તમારે 3 કેન્દ્ર લંબાઈનું સંયોજન એમ લઈ અને ગણતરી કરવાની રહેશે. 127મો એની પછીનો દાખલો જુઓ, આ પણ સરસ છે. આકૃતિ એ માં દર્શાવ્યા મુજબ આની કેન્દ્ર લંબાઈ છે 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા પાતળા બહિર્ગોળ લેન્સને બે સરખા ભાગમાં કાપવામાં આવે છે. તો આપણે જો એને બે સરખા ભાગમાં કાપીએ તો એની કેન્દ્ર લંબાઈમાં કોઈ ફેર પડશે નહીં, ફક્ત તીવ્રતામાં ફેર પડે. આપણે આગળ જોયું છે કે લેન્સના ટુકડા કરતા જઈએ તો કેન્દ્ર લંબાઈ જે છે એમાં કોઈ ફેર નહીં પડે, પણ એની તીવ્રતા જે છે એ બદલાશે. એટલે કેન્દ્ર લંબાઈ આ એક ટુકડાની છે આની 10 સેન્ટીમીટર થશે અને આ બીજો ટુકડો છે એની પણ 10 સેન્ટીમીટર થશે. હવે આકૃતિ 2 આમ માં દર્શાવ્યા મુજબ લેન્સના બે ભાગને ગોઠવવામાં આવે છે. 2 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુને આ તંત્રથી 7.5 સેન્ટીમીટર અંતરે ગોઠવવામાં આવે તો અંતિમ પ્રતિબિંબની ઊંચાઈ કેટલી થાય? તો જુઓ, આ અંતર જે છે એ આપણને આપ્યું છે 7.5 સેન્ટીમીટર, અને આ જે તંત્ર બન્યું આ તંત્રની સંયુક્ત કેન્દ્ર લંબાઈ જે છે, સંયુક્ત કેન્દ્ર લંબાઈ બરાબર 10/2 એટલે કે 5 સેન્ટીમીટર થશે. સંયુક્ત કેન્દ્ર લંબાઈ કેટલી થાય? 5 સેન્ટીમીટર. તો હવે આપણે સીધું આમ લખીએ, બે ટુકડા ના તંત્રની સંયુક્ત કેન્દ્ર લંબાઈ બરાબર 1/f1 પ્લસ 1/f2 પરથી 1/10 પ્લસ 1/10 થાય. therefore f બરાબર 5 સેન્ટીમીટર થાય. f જે છે એ કેટલી થશે? 5 સેન્ટીમીટર. હવે u બરાબર -7.5 સેન્ટીમીટર આપેલ છે. તો therefore 1/u માઇનસ પ્લસ 1/v બરાબર 1/f પરથી લેન્સ માટે 1/v બરાબર 1/f પ્લસ 1/u 1/5 માઇનસ 1/7.5. કેમ? કેમ કે 7.5 જે છે એ માઇનસ છે. આના પરથી આપણે જો v મેળવીએ તો એ v આવે છે 15 સેન્ટીમીટર અને પ્લસ, એટલે આ જે પ્રતિબિંબ મળે એ વાસ્તવિક અને જમણી બાજુ 15 સેન્ટીમીટર અંતરે, એટલે અહીંયા કંઈક એનું પ્રતિબિંબ હશે. તો હવે આપણી પાસે સૂત્ર છે મેગ્નિફિકેશન m બરાબર hi/ho બરાબર v/u બરાબર v/u થશે. therefore hi બરાબર v/u into ho. v એ આપણને મળ્યું 15, u 7.5 into 2 સેન્ટીમીટર, તો hi થશે 2 ગુણ્યા 2 એટલે 4 સેન્ટીમીટર. અને આ એકચ્યુઅલી -4 આવશે કેમ કે અહીંયા આગળ u માઇનસ હોય, પણ આપણને જવાબો જે છે એ બધામાં પ્લસ આપ્યું છે એટલે આપણે ધન જવાબ લેશું. અધરવાઇઝ પ્રતિબિંબ છે ઉલટું મળે, એટલે અહીંયા આપણે જો પ્રતિબિંબની વાત કરીએ તો આમ મળશે.
આ અંતર જે છે એ 15 સેન્ટીમીટર અને આ HI જે છે એ 2 સેન્ટીમીટર હોય તો HI જે છે એ 4 સેન્ટીમીટર મળશે એટલે એનો જવાબ આવશે 4 સેન્ટીમીટર. જવાબ આવશે 4 સેન્ટીમીટર, પણ -4 હોય તો તમારે -4 લખવાનું. એના પછી નેક્સ્ટ જો 128 નંબરનો પ્રશ્ન. 25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ અને 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સને સમઅક્ષીય રહે તે રીતે એકબીજાથી d અંતરે રાખેલ છે. જો આ તંત્રનો સંયુક્ત પાવર 0 હોય તો d બરાબર ખાલી જગ્યા. તો જુઓ, આ સૂત્ર આપણી ટેક્સ્ટબુકમાં આપ્યું નથી, પણ આપણે એ કરીશું. 128 આપણે જે સૂત્ર આ લખીએ છીએ સંયુક્ત કેન્દ્ર લંબાઈનું, એમાં આપણે એક શબ્દ બોલીએ છીએ સંપર્કમાં રહેલા બે પાતળા લેન્સનું સંયોજન. જો સંપર્કમાં ન હોય, બે લેન્સ વચ્ચે d જેટલું અંતર હોય, તો એના માટે સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું સૂત્ર થાય છે 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 માઇનસ d/f1 ઇન્ટુ f2. તો આ સંપર્કમાં ન હોય, બે લેન્સ વચ્ચે d અંતર હોય એવા સંજોગોમાં આ કેન્દ્ર લંબાઈનું સૂત્ર થયું. હવે આપણે જાણીએ છીએ કે 1/f બરાબર પાવર થાય, તો p બરાબર p1 પ્લસ p2 માઇનસ d ઇન્ટુ p1 p2 બરાબર છે, d ઇન્ટુ p1 p2. હવે પહેલા લેન્સ માટે p1 બરાબર 1/f1 બરાબર 25 સેન્ટીમીટર વાળો બહિર્ગોળ લેન્સ, એટલે 1/0.25 મીટરમાં આપણે જો જોઈએ તો એ આવશે +4 ડાયોપ્ટર પહેલા લેન્સનો પાવર. બીજા લેન્સનો પાવર p2 1/f2 બરાબર 1/20 સેન્ટીમીટર એટલે -0.2, એટલે એ થશે -5 ડાયોપ્ટર, કેમ કે એ લેન્સ જે છે એ અંતર્ગોળ છે. એટલે હવે કિંમત મૂકી અને તમને એવું કીધું છે કે સંયુક્ત પાવર 0 છે, એટલે આ આપ્યું છે 0. p1 એ આપણને મળ્યું +4 વત્તા p2 એ આપણને મળ્યું -5 માઇનસ d ગોતવાનું છે, p1 +4 અને p2 -5. ધેરફોર 20 ઇન્ટુ d બરાબર 1 થયું, કેમ કે આ 20 d થશે અને આ -5 એક અલી બાજુ જાય એટલે +5, એટલે 20 ઇન્ટુ d બરાબર 1. તો d બરાબર 1/20, 1/20 એટલે 0.05 મીટરમાં, એટલે કે 5 સેન્ટીમીટર. તો બંને લેન્સ વચ્ચેનું અંતર જે છે એ હશે 5 સેન્ટીમીટર. આ પણ ઇમ્પોર્ટન્ટ આવા દાખલાઓ આપણે પૂછાય છે, પણ આપણી ટેક્સ્ટબુકમાં સૂત્રનો ઉલ્લેખ છે નહીં, એટલે તમારે ખાસ આ સૂત્ર જે છે એ યાદ રાખવાનું. સંપર્કમાં ન હોય, બે લેન્સ વચ્ચે d જેટલું અંતર હોય, તો એવા સંજોગોમાં લેન્સની સંયુક્ત કેન્દ્ર લંબાઈનું આ સૂત્ર છે. એના પછી જુઓ 129. એક વક્રીભવનાંક વાળા માધ્યમ એટલે હવા માંથી 320 નેનોમીટર તરંગ લંબાઈના પ્રકાશનું કિરણ 1.6 વક્રીભવનાંક વાળા માધ્યમમાં દાખલ થાય તો તેમાં પ્રકાશની તરંગ લંબાઈ ખાલી જગ્યા નેનોમીટર થશે. તો આપણે આગળ પણ આવું જોયેલું છે, ફરીથી હું તમને અહીંયા કરાવી દઉં. 129 વક્રીભવનાંક n બરાબર c/v, c બરાબર f લેમ્બડા ઇન એર divided by f લેમ્બડા ઇન મીડિયમ. તો therefore lambda in medium equal to lambda in air divided by n, એટલે 320 ભાગ્યા 1.6 એ કરો એટલે એ આવશે 200 નેનોમીટર. તો આનો જવાબ આવશે 200 નેનોમીટર. ખાલી આપણે જે વેગનો ગુણોત્તર લઈએ છીએ એની બદલે તરંગ લંબાઈનો ગુણોત્તર લેવાનો થાય, બાકી બધું ઈઝી છે. એની પછી 130 નંબરનો પ્રશ્ન જુઓ. એક પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક 1.5, પ્રિઝમ કોણ 40 ડિગ્રી છે
અને તેના પર 40 ડિગ્રીના કોણે પ્રકાશને આપાત કરવામાં આવે તો વિચલન કોણનું મૂલ્ય શોધો. તો વિચલન કોણનું મૂલ્ય શોધો. હવે જુઓ, આમાં તમને એવું નથી કીધું કે એનું લઘુત્તમ વિચલન થાય છે એટલે 130. આ આકૃતિ જે તમે પ્રિઝમમાં ભણીને આવ્યા છો એની આપણે ચર્ચા કરીએ. આકૃતિ જે તમે પ્રિઝમમાં ભણીને આવ્યા છો એની આપણે ચર્ચા કરીએ. તો જુઓ, આ પ્રિઝમ છે, એનો આ પ્રિઝમ કોણ આપણને આપ્યો છે 60 ડિગ્રી એટલે સમબાજુ પ્રિઝમ છે. અહીંયાથી એક પ્રકાશનું કિરણ આમ આપાત થાય છે, એ માધ્યમમાં એટલે કે પ્રિઝમમાં પ્રસરણ પામી આમ બહાર નીકળે છે. આ જે છે એ પહેલી સપાટી માટે આપાત કોણ I અને આ નિર્ગમન કોણ E થયો. પહેલી સપાટીનો વક્રીભવન કોણ ધારો કે R1 છે, બીજી સપાટી માટે R2 છે અને આ પ્રિઝમ કોણ હોય તો આપણે A બરાબર R1 પ્લસ R2 થાય એવું ભણી ગયા છીએ. અને I, E, A અને વિચલન કોણ ડેલ્ટા એનો સંબંધ I પ્લસ E ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા આવો છે. તો હવે જુઓ, આપણી પાસે I ની કિંમત આપી છે. I ની કિંમત આપી છે 40 ડિગ્રી. પ્રિઝમ કોણ A આપી દીધો છે 60 ડિગ્રી. વક્રીભવનાંક જે છે n એ આપ્યો છે 1.5 અને આપણે ગોતવાનું છે વિચલન કોણ. તો જો I છે તમારી પાસે, A છે, ડેલ્ટા જો તમારે મેળવવો હોય તો તમારી પાસે નિર્ગમન કોણ હોવો જોઈએ. હવે નિર્ગમન કોણ કેવી રીતે મેળવવાનું, કેમ કે આમાં તો આપાત અને નિર્ગમન કોણ સરખા નહીં હોય કેમ કે લઘુત્તમ વિચલન થતું નથી. તો એ કેવી રીતે મેળવશું એ હું તમને કહું. તો અહીંયા જુઓ, આ બિંદુ પાસે આપણે સ્નેલનો નિયમ વાપરીએ તો આનો વક્રીભવનાંક, આને ધારો કે હવાના વક્રીભવનાંકને n1 કહીએ અને આ વક્રીભવનાંકને n2 કહીએ. તો n2 sin r2 બરાબર n1 sin e પરથી તમને મળે. sin e એમાં e આપણે ગોતવાનો છે, n1 n2 તમને ખબર હોય. r2 જો તમારી પાસે હોય તો તમે e મેળવી શકો. r2 ક્યાંથી મેળવવાનો, તો કે જો r1 હોય તો r1 અને a પરથી તમને r2 મળી જશે. r2 કેવી રીતે મળે, તો કે આપાત કોણ આપ્યો છે તો અગેન આ બિંદુએ સ્નેલનો નિયમ વાપરી અને તમે એ કરી શકો. તો આપણે આમ કરશું, આને આપણે p કહી દઈએ, આને આપણે q બિંદુ કહી દઈએ અને પહેલું p બિંદુએ સ્નેલના નિયમ મુજબ n1 sin I બરાબર n2 sin r1. જુઓ, n1 sin I બરાબર n2 sin r1. therefore n11 sin I 40 ડિગ્રી, n2 1.5 sin r1. therefore sin r1 તમે sin 40 ની ટેબલમાં કિંમત જુઓ, એને 1.5 વડે ભાગી નાખો તો એ આવે છે 0.4285 અને આના ઉપરથી sin ના ટેબલમાં જોઈ અને r1 જો આપણે ગણીએ તો એ આવ્યું 25.4 ડિગ્રી. એટલે આ ખૂણો જે છે એ કેટલો મળ્યો આપણને 25.4 ડિગ્રી. 25.4 ડિગ્રી. હવે આપણી પાસે આ સંબંધ છે તો બીજો સેક્શન આવશે a બરાબર r1 પ્લસ r2 પરથી r2 બરાબર a માઇનસ r1 બરાબર 60 ડિગ્રી માઇનસ 25.4 ડિગ્રી બરાબર 34.6 ડિગ્રી. 34.6 ડિગ્રી. તો આ ખૂણો જે છે એ આવ્યો 34.6 ડિગ્રી. તો હવે આ Q બિંદુએ સ્નેલનો નિયમ લગાડીએ તો Q બિંદુએ સ્નેલના નિયમ મુજબ
નિયમ મુજબ n1 sin n1 સોરી n2 છે અહીંયા n2 sin r2 બરાબર n1 sin e. therefore n2 1.5 into sin 34.6 ડિગ્રી કેમ કે આપણે અહીંયા મેળવ્યું બરાબર 1 into sin e. therefore sin e બરાબર સોરી આની આખી ગણતરી કરી નાખીએ તો e મળશે 58.4 ડિગ્રી. એટલે નિર્ગમન કોણ જે છે એ આપણને મળ્યો 58.4 ડિગ્રી. તો હવે ફાઇનલ કેલ્ક્યુલેશન આપણે આમ થશે I પ્લસ E ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા પરથી I 40 ડિગ્રી વત્તા E 58.4 ડિગ્રી બરાબર A 60 ડિગ્રી વત્તા ડેલ્ટા. તો therefore ડેલ્ટા એ આખાનો તમે ગણતરી કરો તો એ આવશે 38.4 ડિગ્રી 38.4 ડિગ્રી એ વિકલ્પ જે છે એ એનો જવાબ થશે. તો આ બહુ સરસ દાખલો છે, ઇમ્પોર્ટન્ટ. ખાસ યાદ રાખો જેનું લઘુત્તમ વિચલન ન થતું હોય એવી સ્થિતિમાં જો તમારે વિચલન કોણ ગણવાનો થાય કે જ્યારે આપાત કોણ અને નિર્ગમન કોણ સરખા ન હોય તો કેવી રીતે મેળવવાનો એના માટેનું આ સરસ એક પ્રેક્ટિસ એક્ઝામ્પલ છે અને આવા પ્રકારના દાખલા ખાસ કરીને JEE ની જે પરીક્ષા છે એમાં પૂછાય છે. નેક્સ્ટ જોઈએ આપણે 131. આમાં એક અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 30 સેન્ટીમીટર છે. તેના ધ્રુવથી કેટલા અંતરે વસ્તુ મૂકતા તેના પ્રતિબિંબની મોટવણી જે છે એ -3 મળે. તો સરસ દાખલો છે અને સાવ સહેલો છે. 131 m બરાબર f upon f minus u એવું સૂત્ર છે. આમાં કિંમત મૂકી દઈએ. મોટવણી -3 બરાબર અંતર્ગોળ અરીસો છે એટલે કેન્દ્ર લંબાઈ -30 -30 માઇનસ માઇનસ પ્લસ u. આની આપણે ગણતરી કરી જો u મેળવીએ તો એ મળે છે 40 સેન્ટીમીટર. આપણે u અહીં પહેલેથી જ ઋણ લઈ લીધું છે એટલે 40 સેન્ટીમીટર એ એનો જવાબ આવશે. હવે આ જુઓ આ થોડો ટ્રિકી ન્યુમેરિકલ છે. 132 અને એના પછી હજી એક એવો દાખલો નીચે આવશે. આ બંને સરખા જેવા પ્રોબ્લેમ છે. 138 એટલે એક આ પ્રશ્ન 132 અને બીજો 138. આંકડા જુદા છે પણ રીત જે છે એ બંનેની સરખી છે. એક સમબાજુ પ્રિઝમ પર બે જુદા જુદા આપાત કોણે કોઈ એકરંગી પ્રકાશને આપાત કરતા બંને વખત વિચલન કોણ 42 ડિગ્રી આવે છે. હવે બંને વખત વિચલન કોણ 42 ડિગ્રી આવતો હોય એનો મતલબ એવો થાય કે એમાંથી એક ખૂણો જે છે એ આપાત કોણ છે અને બીજો ખૂણો જે છે એ નિર્ગમન કોણ છે. તો લઘુત્તમ વિચલન વખતે આ સ્થિતિ હોય બે વખતે વિચલન કોણ 42 આવે એટલે પ્રિઝમ વિચલન લઘુત્તમ વિચલનની સ્થિતિમાં હોય અને બે ખૂણા પૈકી એક આપાત કોણ હોય અને એક નિર્ગમન કોણ હોય. તો આ બંને આપાત કોણના મૂલ્યો ખાલી જગ્યા હોય. તો જુઓ આપણી પાસે આ એક સૂત્ર છે I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા બરાબર A 60 ડિગ્રી કેમ કે તમને સમબાજુ પ્રિઝમ આપ્યો છે અને વિચલન કોણ જે છે એ 42 ડિગ્રી આપ્યો છે. તો 60 અને 42 ડિગ્રીનો સરવાળો 102 ડિગ્રી થાય. હવે આમાં જેટલા ખૂણાઓના સંયોજનો આપ્યા છે એમાંથી ફક્ત આના માટે જ સરવાળો જે છે એ 102 થાય. એટલે આપેલ વિકલ્પો પૈકી ફક્ત ડી માટે જ સરવાળો 102 ડિગ્રી થતો હોવાથી આમાંથી એક જે છે એ I હોય અને બીજો જે છે એ E નિર્ગમન કોણ હોય. એટલે આમાં જવાબ આવશે 55 ડિગ્રી 47 ડિગ્રી બે ખૂણાઓ જવાબ વિકલ્પ ડી.
અને એવી જ રીતે તમે આમાં જો જુઓ, આમાં તો એમાં વિચલન કોણ 52 ડિગ્રી અને બંને આપાત કોણ વચ્ચેનો તફાવત 42 ડિગ્રી છે અને પ્રિઝમ પાછો સમબાજુ જ આપ્યો છે. તો એમાં આ બંને ખૂણાઓ જુઓ તો એનો સરવાળો સમબાજુ પ્રિઝમ માટે 102 ડિગ્રી ટોટલ થયો અને આ બંને વચ્ચેનો ડિફરન્સ જો તમે કાઢો તો એ 52 ડિગ્રી મળે, 42 ડિગ્રી મળશે. એટલે એમાં વિકલ્પ જે છે એ સી મળશે. એટલે 132 વત્તા 138 બંને સરખા પ્રકારના પ્રશ્નો છે. પછી 133 નંબરનો પ્રશ્ન જુઓ. એક બહિર્ગોળ અરીસા સામે મૂકેલી વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર. તો ખાસ જોજો, બહિર્ગોળ અરીસો છે એટલે એનું પ્રતિબિંબ જે છે એ આભાસી હોય. તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર 60 સેન્ટીમીટર છે. જો મોટવણી +1/4 હોય તો અરીસાની વક્રતા ત્રિજ્યા કેટલી હોય? તો આ આપણે આકૃતિ દોરી અને થોડું આને સમજવા પ્રયત્ન કરીએ. એક બહિર્ગોળ અરીસો જે છે એને હું આમ દર્શાવું છું. આ જે છે એ બહિર્ગોળ અરીસો થયો. આ એની મુખ્ય અક્ષ. તો એના પર એક રેખીય વસ્તુ અહીં મૂકેલી છે, આવી રીતે. આ વસ્તુ થઈ. એનું પ્રતિબિંબ અહીં કંઈક મળે છે. એનું પ્રતિબિંબ જે છે એ અહીં કંઈક મળે છે જે વસ્તુ કરતા ચોથા ભાગનું છે. તમને મેગ્નિફિકેશન 1/4 આપેલું છે. આ અંતર જે છે એ યુ થશે. આ અંતર જે છે એ વી થશે અને ટોટલ અંતર જે છે વસ્તુ અને આ પ્રતિબિંબ છે, પ્રતિબિંબ વચ્ચેનું અંતર 60 સેન્ટીમીટર છે. એટલે આ અંતર કેટલું થશે? 60 સેન્ટીમીટર. તો આ અરીસાની વક્રતા ત્રિજ્યા કેટલી છે એ ગોતવાનું છે. મેગ્નિફિકેશન +1/4 એ તમને આપી દીધું છે. તો હવે મેગ્નિફિકેશન અને આ સૂત્ર પરથી આપણે ગણતરી આવી રીતે કરી શકીએ. તો જુઓ, આના પરથી u + v બરાબર 60. તો એના પરથી u જે છે એ 60 - v થાય. હવે m બરાબર -v/u. આ આપણું અરીસા માટે મેગ્નિફિકેશન નું સૂત્ર છે. હવે +1/4 મેગ્નિફિકેશન છે, માઇનસ. હવે તમે v જોજો, v જો નિશાની સાથે લઈએ તો એ +v થાય કેમ કે જમણી બાજુ છે. ડિવાઇડેડ બાય u જે છે એ તો આમ જ છે, આપાત કિરણની વિરુદ્ધ દિશામાં, એટલે માઇનસ આવશે અને મૂલ્ય કેટલું? 60 - v જેટલું. અહીંયા ખાસ નિશાની સમજવી એ જ જરૂરી છે. જ્યારે આપણે આ સમીકરણમાં મૂલ્યો મૂકીએ ત્યારે બધા પ્લસ માઇનસ નિશાની સાથે મૂકવા જોઈએ. તો આ માઇનસ માઇનસ પ્લસ થશે અને આના મદદથી જો આપણે v ની ગણતરી કરીએ તો એ v આવશે 12 સેન્ટીમીટર. તો v જે છે એ 12 સેન્ટીમીટર મળ્યું. એટલે આ 12 સેન્ટીમીટર હોય તો આ ટોટલ 60 છે, તો આ તો પછી આપણને ખબર પડી જાય, સ્વાભાવિક છે, 48 સેન્ટીમીટર જેટલું થયું. તો એ આવશે 48 સેન્ટીમીટર. તો હવે નેક્સ્ટ જે છે એ આપણે સીધી ગણતરી કરી શકીએ. અરીસાનું સૂત્ર 1/f બરાબર 1/u પ્લસ 1/v પરથી 1/-48 વત્તા 1/+12 અને આના પરથી જો આપણે f ની ગણતરી કરીએ તો એ 16 સેન્ટીમીટર આવશે અને r બરાબર 2f છે એટલે એ આવશે 32 સેન્ટીમીટર. અને બહિર્ગોળ છે એટલે ધન આવે, બહુ સ્પષ્ટ છે. એટલે વક્રતા ત્રિજ્યા જે છે આ કિસ્સામાં એ આવશે 32 સેન્ટીમીટર. પછી 134 નંબરનો પ્રશ્ન. એમાં 36 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા 36 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે 2.5 સેન્ટીમીટર ઊંચાઈની એક નાની મીણબત્તી 27 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે છે. મીણબત્તીનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે પડદાને અરીસાથી કેટલા અંતરે મૂકવો જોઈએ? એટલે પડદાનું
અરીસાથી અંતર કેટલું હોય એ આપણે ગોતવાનું છે. એટલે આમ જુઓ તો આપણે પ્રતિબિંબ અંતર v જે છે એ ગોતવું છે. તો 134, આમાં f જે છે એ માઇનસ અંતરગોળ છે 36/2 એટલે -18 સેન્ટીમીટર. મીણબત્તી મૂકી છે 27 સેન્ટીમીટર અંતરે એટલે u બરાબર -27 સેન્ટીમીટર. અને ઊંચાઈ જે છે HO ઓબ્જેક્ટની ઊંચાઈ એ જે છે 2.5 સેન્ટીમીટર. તો આપણે v ગોતવાનું છે કેટલા અંતરે અને મૂકવું જોઈએ. તો આપણી પાસે સૂત્ર છે અરીસાનું સૂત્ર 1/f બરાબર 1/u પ્લસ 1/v પરથી 1/-18 બરાબર 1/-27 પ્લસ 1/v. તો આના પરથી જો આપણે v ની ગણતરી કરીએ તો એ આવે છે -54 સેન્ટીમીટર. એટલે પ્રતિબિંબ જે છે એ 54 સેન્ટીમીટર અંતરે મળે. એટલે પડદો આપણે અરીસાની ડાબી બાજુ એટલે જે તરફ વસ્તુ છે એ તરફ 54 સેન્ટીમીટર અંતરે મૂકવો જોઈએ. અને બીજું આપ્યું છે 135 માં પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે. પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે તો મેગ્નિફિકેશન m બરાબર હાઈટ ઓફ ઇમેજ ડિવાઇડેડ બાય હાઈટ ઓફ ઓબ્જેક્ટ બરાબર -v/u. કેમ કે આપણી પાસે v અને u હવે બંને છે. તો આના પરથી hi બરાબર -v/u ઇન્ટુ ho માઇનસ v -54 u -27 અને hi 2.5 સેન્ટીમીટર. તો આની આપણે જો ગણતરી કરીએ તો એ મળશે -5 સેન્ટીમીટર. એટલે મૂલ્ય જોઈએ તો 5 સેન્ટીમીટર મૂલ્ય. અને પ્રતિબિંબ છે વાસ્તવિક હોવાથી ઉલટું પ્રતિબિંબ મળશે. એટલે પ્રતિબિંબ ઉલટું હોય અને ઊંચાઈ જે છે એ -5 સેન્ટીમીટર મળશે. ઊંચાઈ જે છે 5 સેન્ટીમીટર મળશે. એના પછીનો 136 નંબરનો પ્રશ્ન જુઓ. એક બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે. લેન્સથી વસ્તુને કેટલા અંતરે મૂકતા વસ્તુનું આભાસી પ્રતિબિંબ વસ્તુ કરતા 2 ગણું મળે. અહીંયા અગત્યનું છે એ આ છે આભાસી પ્રતિબિંબ છે એ વસ્તુ કરતા કેટલા ગણું મળે એ આપણે મેળવવાનું છે. આભાસી પ્રતિબિંબ છે એ હંમેશા ચત્તું મળે એટલે 136 એમાં f કેન્દ્ર લંબાઈ બહિર્ગોળ લેન્સ માટે પ્લસ આવશે +20 સેન્ટીમીટર. અને m મેગ્નિફિકેશન ખાસ જોજો એ આપણે લેવું પડે +2 કેમ કે આભાસી પ્રતિબિંબ છે એટલે આભાસી પ્રતિબિંબ છે એટલા માટે +2 આવશે. તો આપણી પાસે સૂત્ર છે m બરાબર f/f - u. તો આ +2 બરાબર 20 છેદમાં 20 વત્તા u કેમ કે u આપણે પ્લસ લઈએ છીએ u માઇનસ હોય એટલે અહીંયા માઇનસ મૂકીએ તો પ્લસ થશે. તો આના પરથી આપણે જો u ની ગણતરી કરીએ તો એ આવશે 10 સેન્ટીમીટર. તો એ આવશે 10 સેન્ટીમીટર. તો એનો જવાબ થયો 10 સેન્ટીમીટર. બરાબર છે. આમાં તમે m વાળું v/v/u વાળું સૂત્ર પણ વાપરી શકશો. એનાથી પણ જવાબ આવી જશે. 137 નંબરનો પ્રશ્ન જુઓ. ટેબલની સપાટી પર જડી દીધેલી નાની પિનને 50 સેન્ટીમીટર ઊંચાઈએથી જોવામાં આવે છે. આ જ પિનને ઉપરથી ટેબલની સપાટીને સમાંતર રાખેલા 15 સેન્ટીમીટર જાડાઈના કાચના સ્લેબમાંથી જોતા પિન કેટલી ઊંચે આવેલી દેખાશે. કાચનો વક્રી ભવનાંક 1.5 છે. તો આ આપણે આવો પ્રયોગ પણ આવે છે. એના પરથી જ સીધી ગણતરી થશે. hi/ho બરાબર n observer divided by n object.
HI બાય HO બરાબર N1 બાય N2 કે N2 બાય N1 એવું આપણે સૂત્ર ઓલરેડી ભણી ગયા છીએ. એમાં જે અવલોકનકાર જ્યાં હોય એનો વક્રી ભવનાંક ઉપર આવે અને વસ્તુ જે માધ્યમમાં હોય એનો વક્રી ભવનાંક નીચે આવે. તો અહીંયા આગળ આપણે અવલોકનકાર જે છે એ હવામાં છે એટલે અહીંયા 1 આવશે અને ઓબ્જેક્ટ જે છે એ કાચમાં છે એટલે ત્યાં n આવશે બરાબર 1/1.5 1/1.5. therefore આમાં આવશે HI by HO 15 સેન્ટીમીટર બરાબર 1/1.5. તો આના પરથી HI ની જો આપણે ગણતરી કરીએ તો એ મળશે 10 સેન્ટીમીટર. તો 15 સેન્ટીમીટર વાળી પિન જે છે આપણને ક્યાં દેખાશે 10 સેન્ટીમીટર. તો જે શિફ્ટિંગ છે શિફ્ટિંગ જે છે એ કેટલું થાય HO માઇનસ HI જેટલું. તો 15 માઇનસ 10 બરાબર 5 સેન્ટીમીટર ઊંચાઈ આવેલી જણાશે. એટલે એનો જવાબ આવશે 5 સેન્ટીમીટર. કેટલી ઊંચી આવેલી દેખાશે તો 5 સેન્ટીમીટર. ક્યાં દેખાશે 15 ની બદલે ક્યાં દેખાશે તો જવાબ આવશે 10 સેન્ટીમીટર. એટલે ખાસ યાદ રાખજો બે રીતે આ પ્રશ્ન પૂછાય છે. એના પછી 139 નંબરનો પ્રશ્ન આ પણ આપણે એકવાર કરી ગયા છીએ એટલે આમાં હવે આપણે બહુ વધારે સમય નહીં બગાડીએ. 80 સેન્ટીમીટર ઊંડાઈ સુધી ભરેલી પાણી ભરેલી ટાંકીના તળિયે એક નાનો બલ્બ મૂકેલો છે. બલ્બમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ પાણીની સપાટી પાસેથી કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવશે? પાણીનો વક્રી ભવનાંક 1.33 અને બલ્બને બિંદુવત ઉદ્ગમ તરીકે લ્યો. તો આ જે છે આવો પ્રશ્ન જે છે એ આપણે ક્વેશ્ચન નંબર 50 અને 51 એટલે 51 માં આપણે આ જોઈ ગયા છીએ. એટલે હું આકૃતિ નથી દોરતો, સીધું જે એના માટેની ગણતરી છે એ કરી અને તમને સમજાવી દઉં. 139 તો એમાં sin c બરાબર 1/n બરાબર 1/1.33. તો આના ઉપરથી c આવશે 48.75 ડિગ્રી. એટલે ક્રાંતિ કોણ જે છે પ્રકાશ કિરણનો એ આપણને મળશે 48.75 ડિગ્રી. પછી આપણે જોયું હતું tan c બરાબર r બાય h. tan c બરાબર r બાય h. તો r બરાબર h ઇન્ટુ tan c બરાબર h એ 80 સેન્ટીમીટર ઇન્ટુ tan 48.75 ડિગ્રી. અને આ બેની ગણતરી કરો તો એ 91.2 સેન્ટીમીટર થશે. એટલે ક્ષેત્રફળ એ બરાબર પાઈ આર સ્ક્વેર 3.14 91.2 એનો સ્ક્વેર બરાબર 2.6 મીટર સ્ક્વેર. અને સેન્ટીમીટરમાં 26136 into 10 raised to minus 4 એવો જવાબ આવે છે અને મીટર સ્ક્વેરમાં ફેરવો તો 2.6 મીટર. પણ આ તમને 51 નંબરનો પ્રશ્ન જે છે એના ઉપરથી સીધો તમે કરી શકશો. 140 નંબરનો પ્રશ્ન જુઓ. 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા બહિર્ગોળ અરીસાના ધ્રુવથી 60 સેન્ટીમીટર અંતરે 30 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુને ઊભી મૂકેલી છે. તો આ વસ્તુના પ્રતિબિંબનું અંતર અને મોટવણી ખાલી જગ્યા હોય. તો હવે આપણે આવા ઘણા બધા દાખલા કર્યા એટલે હવે હું તમને આની ખાલી હિન્ટ આપી દઉં. આપણે 1/f બરાબર 1/u પ્લસ 1/v પરથી 1/f 30 સેન્ટીમીટર બહિર્ગોળ છે એટલે પ્લસ આવશે. 1/-60 સેન્ટીમીટર કેમ કે વસ્તુ છે પ્લસ 1/v. તો આના ઉપરથી આપણે v ની ગણતરી કરીએ તો એ +20 સેન્ટીમીટર આવશે કેમ કે અંતર્ગોળ છે એટલે પ્રતિબિંબ જે છે એ ઊભું મળશે, ચપટું મળશે અને વસ્તુ કરતા નાનું મળશે. એટલે આ આપણને v મળી ગયું. અને m બરાબર -v/u બરાબર
v છે એ છે +20 અને આ છે -60 એટલે એ મળ્યું 1/3 એટલે 0.33 અને એ પણ પ્લસ જ આવશે એટલે સી વિકલ્પ જે છે એ આપણો ઉત્તર થયો અને પ્રતિબિંબની ઊંચાઈ હવે આપણને આ મળી ગયું છે hi/ho બરાબર 1/3 તો hi બરાબર 1/3 ho હવે વસ્તુ 30 છે તો 30/3 એટલે કે 10 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર એ 141 નો જવાબ એટલે એ સિમ્પલ ક્વેશ્ચન છે બોર્ડની પરીક્ષા માટે અગત્યનો પૂછાઈ શકે એવો પછી 142 નંબરનો પ્રશ્ન જુઓ એક સમબાજુ પ્રિઝમ પર પ્રકાશના કિરણને આપાત કરતા એક તો પ્રિઝમ સમબાજુ છે અને લઘુત્તમ વિચલન કોણ 30 ડિગ્રી મળે છે આ કિરણનો હવામાં વેગ 3 × 10⁸ હોય તો પ્રિઝમમાં કેટલો તો મુખ્ય તો આમાં વક્રી ભવનાંક જ મેળવવાનો છે પણ તમને ક્વેશ્ચન પૂછવાની રીત જે છે એ સહેજ અલગ તમને આપી છે તો જુઓ આપણે સોલ્વ કરીએ 142 n બરાબર sin a plus delta m/2 divided by sin a/2 બરાબર sin 60 પ્લસ લઘુત્તમ વિચલન 30 ડિગ્રી divided by 2 divided by sin 60/2 એટલે આ આવ્યું sin 45 ડિગ્રી અને આ આવ્યું sin 30 ડિગ્રી તો આ 1/√2 divided by 1/2 એટલે આ થયું 2/√2 એટલે કેટલું આવ્યું √2 તો પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક જે છે એ √2 એટલો આવશે હવે n બરાબર c/v તો આના પરથી v બરાબર c/n તો c 3 × 10⁸ આપ્યું છે તમને હવા માટે ડિવાઇડેડ બાય √2 કેમ કે વક્રી ભવનાંક આપણે મેળવી લીધો √2 છે તો a ની આપણે જો ભાગાકાર કરીએ તો 2.12 × 10⁸ મીટર પર સેકન્ડ એટલો જવાબ મળશે એટલે આ જે છે એ બી વિકલ્પ એ એનો જવાબ થયો હવે પછીના જે છે એ અગેન ટેલિસ્કોપના છે પણ અગત્યના છે 143 જુઓ એક નાના ટેલિસ્કોપમાં 140 સેન્ટીમીટરનો ઓબ્જેક્ટિવ અને 5 સેન્ટીમીટરનો આઈપીસ છે તો મોટવણી શોધો તો 143 મોટવણી m બરાબર FO/FE FO 140 વચ્છેદમાં FE 5 તો એ 140/5 કરો તો એ સોરી એ આવશે 28 એટલે 28 એ એનો જવાબ થશે 144 જે છે એમાં એક કરેક્શન તમારે કરવાનું થશે એક સમબાજુ પ્રિઝમ પર પ્રકાશના કિરણને આપાત કરતા પછી અહીંયા એડ કરજો આપાત કરતા આપાત કોણ અને નિર્ગમન કોણ 45 ડિગ્રી અને વિચલન કોણ 30 ડિગ્રી આવે છે તો પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક ખાલી જગ્યા હોય એટલે તમને એવું આપ્યું છે કે આપાત અને નિર્ગમન કોણ 45 ડિગ્રી અને એ સરખા છે આપાત અને નિર્ગમન કોણ 45 ડિગ્રી સરખા છે આ એવું સૂચવે છે આ જે છે આટલો સેક્શન એ એવું સૂચવે છે કે જે પ્રિઝમ જે છે એ લઘુત્તમ વિચલનની સ્થિતિમાં છે લઘુત્તમ વિચલનની સ્થિતિ સૂચવે છે એટલે તમને આમાં ડાયરેક્ટ એવું નથી આપ્યું કે પ્રિઝમ જે છે લઘુત્તમ વિચલનની સ્થિતિમાં છે પણ તમને ઇનડાયરેક્ટ એવું આપ્યું છે કે આપાત અને નિર્ગમન બંને કોણ છે એ સમાન છે બંને કોણ ત્યારે જ સમાન હોય ત્યારે એમાંથી પસાર થતું પ્રકાશ કિરણ એ લઘુત્તમ વિચલન અનુભવે તો લઘુત્તમ વિચલનની સ્થિતિમાં આપણે જો વિચલન કોણ 30 હોય તો હમણાં જ આપણે અહીંયા ભણી ગયા જુઓ વિચલન કોણ 30 હોય તો વક્રી ભવનાંક કેટલો આવે √2 એટલે આમાં વક્રી ભવનાંક જે છે n એ આવશે √2
√2 એટલે મૂલ્યમાં થશે 1.415 એટલે આ સેમ 142મો જે પ્રશ્ન હતો એનો જ રિપીટ પ્રશ્ન ગણી શકાય, પણ એમાં વેગ પૂછ્યો તો, આમાં વક્રી ભવનાંક પૂછ્યો. પછી 145 અને 146 આ બંને જે છે, આ બંને ક્વેશ્ચન જે છે એ રિપીટેશન છે. રિપીટેશન ઓફ ક્વેશ્ચન તમને કહી દઉં 68 સેમ ક્વેશ્ચન છે, આન્સર 22 સેન્ટીમીટર લેન્સ મેકર્સ ફોર્મ્યુલા પરથી. અને આ જે છે 146 એ પણ રિપીટ છે. રિપીટેશન ઓફ એ પણ કહી દઉં ક્વેશ્ચન કયો છે 54 સંપર્કમાં જે લેન્સનું સંયોજન છે એનો જવાબ આવશે 25. બંને સાચા જ છે પણ એ રિપીટ છે એટલે ક્વેશ્ચન 54 અને 68 જોઈ લો એટલે તમારે એ થઈ જશે. 147 નંબરનો પ્રશ્ન જુઓ. 147 નંબરનો પ્રશ્ન, એક વેધશાળામાં આવેલ વિશાળ વક્રીકારક ટેલિસ્કોપ. હવે વક્રીકારક ટેલિસ્કોપ એટલે એવું ટેલિસ્કોપ કે જેમાં વક્રીભવનના સિદ્ધાંતોનો ઉપયોગ થાય, એટલે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ આપણે જે કહીએ છીએ એ. અને કેસેગ્રેન છે એ પરાવર્તક છે, એટલે વક્રીભવનકારક ટેલિસ્કોપ એટલે આપણે જે ટેલિસ્કોપ ભણીએ છીએ એ તે ખાલી શબ્દ નવો છે, બાકી ફોર્મ્યુલા નહીં જ આવશે. ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 15 મીટર અને આઈપીસની 1 સેન્ટીમીટર છે, તો મોટવણી m બરાબર FO/FE 1500 સેન્ટીમીટર, 15 મીટર એટલે ડિવાઇડેડ બાય 1 સેન્ટીમીટર એટલે એ આવશે 1500. એટલે આમ તો સીધો જ વાંચીને જ જવાબ થાય એવો છે 1500. 148, એક પ્રકાશનું કિરણ હીરામાંથી કાચમાં પ્રવેશે છે. હીરા અને કાચના નિરપેક્ષ વક્રીભવનાંકો 2.47 અને 1.51 હોય તો હીરાને સાપેક્ષ કાચનો વક્રીભવનાંક ખાલી જગ્યા થાય. કાચનો વક્રીભવનાંક ગોતવાનો છે 148. તો આપણી પાસે સૂત્ર છે n ગ્લાસ વિથ રિસ્પેક્ટ ટુ ડાયમંડ, NGD બરાબર n ગ્લાસ ડિવાઇડેડ બાય n ડાયમંડ બરાબર ગ્લાસનો વક્રીભવનાંક 1.51 આપ્યો છે અને હીરાનો વક્રીભવનાંક 2.47 આપ્યો છે, તો આ આવશે 0.61. એ વિકલ્પ જે છે એનો જવાબ થશે. 149, એક અજ્ઞાત વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી એક સમબાજુ પ્રિઝમ બનાવેલ છે. તેની એક સપાટી પર આપાત પ્રકાશ કિરણનું લઘુત્તમ વિચલન 40 ડિગ્રી મળે તો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો થાય. તો ઉપર હમણાં આપણે જે 142 અને 144 નંબરના ક્વેશ્ચન જોયા એની જેમ જ એની ગણતરી છે, પણ ખૂણો જે છે એ જુદો છે. n બરાબર sin a પ્લસ ડેલ્ટા m બાય 2 ડિવાઇડેડ બાય sin a બાય 2 બરાબર sin એ 60 ડિગ્રી છે સમબાજુ અને 40, 60 ને 40 100 ભાગ્યા 2 એટલે 50 ડિગ્રી છેદમાં sin 30 ડિગ્રી. તો આની જો આપણે ગણતરી કરીએ તો એ 0.766 ડિવાઈડ બાય 1/2 મળશે, તો એ 1.532 એવો એનો જવાબ આવશે. એટલે 1.53 એ પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક થયો. અને ઉપરના પ્રશ્નમાં પ્રિઝમને 1.33 વક્રીભવનાંક વાળા પાણીમાં મૂકવામાં આવે તો લઘુત્તમ વિચલન કોણ કેટલો મળે. તો જો આપણે આ દાખલો આગળ પણ કરી ચૂક્યા છીએ તો એનું રિપીટેશન ફરીથી જોઈ જઈએ. 150 છેલ્લો પ્રશ્ન, છેલ્લો આન્સર, n g ડિવાઇડેડ બાય n a n g ડિવાઇડેડ બાય n વોટર, આપણે આવું ભણી ગયા છીએ, બરાબર sin a પ્લસ ડેલ્ટા m બાય 2 ડિવાઇડેડ બાય sin a પ્લસ પાણીમાં લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા m પ્રાઇમ હોય ડિવાઇડ બાય 2. sin a બાય 2 sin a બાય 2 બંને માટે કેન્સલ થશે. હવે આપણે આ આખું ઉપરના પ્રશ્નમાં ભણી ગયા છીએ. sin a પ્લસ ડેલ્ટા m બાય 2 એ કેટલું છે 0.766,
તો આ આવ્યું 0. અચ્છા, અહીંયા લખું છું હું. NG એ આપણે મેળવ્યું 1. NG કેન્સલ, NW ઉપર જશે તો 1.33 ડિવાઇડેડ બાય 1 બરાબર ઉપરનું જે છે એ થયું 0.766, નીચેનું જે છે એ સાઇન એ 60 ડિગ્રી પ્લસ ડેલ્ટા એમ પ્રાઇમ ડિવાઇડેડ બાય 2. તો આના પરથી 60 પ્લસ ડેલ્ટા એમ પ્રાઇમ બાય 2 એ મળશે 35 ડિગ્રી. તો બધી ગણતરી કરીએ તો અને ડેલ્ટા એમ મેળવો તો ડેલ્ટા એમ પ્રાઇમ તો એ મળશે 10 ડિગ્રી. તો આનો જવાબ આવશે 10 ડિગ્રી. એટલે મુખ્ય તમારે જે સૂત્ર છે sin a પ્લસ ડેલ્ટા એમ બાય 2 અપોન sin a બાય 2 એનો જ ઉપયોગ કરવાનો છે એક વખત હવા માટે અને એક વખત આખો પ્રિઝમ જે છે એને પાણીમાં ડુબાડી દઈએ તો એ સ્થિતિ માટે. તો અહીં આપણા પ્રકરણ 9 જે છે એના તમામ MCQ નું સોલ્યુશન પૂરું થાય છે. નેક્સ્ટ ટાઈમ આપણે પ્રકરણ 11 જે છે સોરી 10 જે છે એના MCQ નું સોલ્યુશન જોઈશું. થેન્ક યુ વેરી મચ.